એ સ્ટીકર કાઢ નાખો નકર આઈડી તમારી બંધ કરી દેવામાં આવશે. ભાઈ જંકશને અત્યારે બનાવ બન્યો છે. આપણે એક રિક્ષા ડ્રાઈવર ભાઈ હારે જે આપણે સંગઠન ગ્રુપનું સ્ટીકર રિક્ષા મારેલું છે, તો ત્યાં આપણે રિક્ષા ગઈ હતી બરોબર છે કસ્ટમરને ઉતારવા માટે, રેપિડો ભાડું લઈ ગઈ હતી. તો જ્યાં રેપિડોનો જે પોઈન્ટ છે, બુકિંગ પોઈન્ટ છે, ત્યાંથી આ રિક્ષાવાળા ડ્રાઈવર ભાઈને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ જે ગ્રુપનું સ્ટીકર છે ભાઈ રાહુલભાઈનો ગ્રુપ છે, તો બધા આ સ્ટીકર તમે કાઢી નાખો બરોબર છે, કારણ કે તમારે આઈડી બંધ કરી દેવામાં આવશે, તમને ભાડા તો નહીં દેવામાં આવે, અને તમે ગમે તમે જેમ દોડો એમ દોડજો, ભાવવાનું કે વચ્ચે ની આમને આમને માલશે. સ્ટીકર તમે ન કાઢો તમારે આઈડી બંધ કરી દેવામાં આવશે. આવી ભાઈ આ લોકોને ખુલ્લે ખુલ્લી ધમકી દેવામાં આવે છે. અમે રિક્ષાવાળા ડ્રાઈવર ભાઈઓને બધાને તમે જુઓ કઈ રીતે અત્યાચાર આ લોકો કરે છે. વિચાર કરો. એ તો ઠીક છે કે આ લોકો તો માલિક નથી, જો આ લોકો માલિક હાજર હોય આપણે શું કેવું કરે બરોબર છે. આ એમાં જે 2 પૈસાના પગારદાર છે, એ 2 પૈસાના આ લુખે સારા પગારદારો એમ કહે છે બરોબર છે કે તમે આઈડી તમારી બંધ કરી દો. કેટલો ઉપરથી કેટલો પાવર છે વિચાર કરો. એને ઉપરથી કેટલો પાવર છે ઓફિસ વાળાને. વિચાર કરો કે અહીંયા એમ કે તમારી કે આઈડી બંધ કરી દેવામાં આવશે, સ્ટીકર કાઢી નાખો નકર. એટલે ભાઈ ખરેખર જો આજ તો આપણે સ્ટીકર જો આવું કહેવામાં આવે છે બરોબર છે, મારી આઈડી બંધ કરી નાખી છે. વિચાર કરો આટલી ધમકી મારવામાં આવે છે. એટલે અત્યારે ભાઈ રાજકોટની માલિકો બધા રિક્ષાવાળા એટલા પીડાય છે ને કોઈ હૈદવીનાની વાત છે, એટલા પૂરી રીતે પીડાય છે બરોબર છે. આખી અમુક અમે બધા છે અવાજ ઉઠાવીએ છીએ તો અમારે આ હાલત કરે. કેટલાય માણસો છે મજબૂરીની હિસાબે બિચારા ચૂપચાપ બેઠા છે. હે આજે કોઈને કોઈ રેપિડોમાં કોઈને શોખ નથી ધંધો કરવાનો, પણ એને મજબૂરીની હિસાબે અને કંપની માથે કઈ કોલું થાય તો આઈડી બંધ કરી દઈએ, અને આટાણા બાકી તો આવું કહેવામાં આવ્યું. તમે વિચાર કરો શું કરો, આનો રસ્તો શું કાઢો તમે મને કયો હોય. અને આ લોકોને ખુલ્લેમ દાદાગીરી તમે જુઓ કે સ્ટીકરમાં રિક્ષા નહીં. રિક્ષા ભાઈ આજે સ્ટીકર મેં કોઈ તમારા બાપનું કોઈ કંપની વાળા બાપનું તમારા કોઈના બાપનું નથી ભાઈ, અમારે ખુદનું ઉભું કરેલું છે બરોબર, સ્ટીકર મારેલું છે નહીં. હે એટલે આવે તમે જે વર્ગ્યા હો તમારે બંધ કરી નાખો સારી વાત છે.